હવે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ એક યુવકને યુવતી સાથે પ્રેમ થઈ જાય અને પછી બંને સાથે રહેવા લાગે, પણ પરિવાર ન માનતો હોય, તેમ છતાં બંને સાથે રહેતા હોય. હવે એક આવો કિસ્સો બન્યો છે. આ કિસ્સો એવો કંઈક એવો છે, મહેસાણાનો આ કિસ્સો છે, જ્યાં એક યુવક અને યુવતી એકબીજાને પ્રેમ કરતા હતા. બંને અલગ અલગ જ્ઞાતિના હતા. પરંતુ થયું એવું કે એક દિવસ યુવક જે છે કામે ગયો અને યુવતીના ઘરવાળા આવ્યા અને યુવતીને લઈ ગયા. પછી યુવક ગયો કોર્ટની અંદર. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ A.Y. કોગજે અને સમીર દવેની બેન્ચ હતી. એના દ્વારા કહેવામાં આવ્યું કે આ જે લગ્ન છે તમે જે કર્યા છે એ તમારા લગ્ન નથી, પણ ગાંધર્વ વિવાહ છે. શું હોય છે આ ગાંધર્વ વિવાહ? તો આ ઘટના છે ગુજરાતના મહેસાણાની. એક યુવક અને યુવતી એકબીજાને પ્રેમ કરતા હતા. બંને અન્ય સમાજમાંથી આવતા હતા, એટલે લિવ ઇનમાં રહેતા હતા. બંને હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા, પરંતુ એનું રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું, એટલા માટે થઈને એ ઓફિશિયલી મેરેજ ન ગણાય, આવું હાઈકોર્ટે પણ નોંધ્યું છે. તો બંને આમ કહેવા જઈએ તો એકસાથે લિવ ઇનમાં રહેતા હતા. પછી એવું થયું કે એક દિવસ યુવક કામે ગયો અને યુવતીના ઘરવાળા આવ્યા અને યુવતીને લઈ ગયા. યુવક આ બાબતે કોર્ટમાં ગયો. કોર્ટમાં જઈને એણે કહ્યું કે અમારા બંનેના લગ્ન હિન્દુ વિધિ પ્રમાણે થઈ ગયા છે, અમે જે છે લગ્ન કરી લીધા છે, એનું રજિસ્ટ્રેશન નથી થયું, પરંતુ અમે લગ્ન કરી લીધા છે. મારી પત્ની મારી માટે કડવા ચોથનું વ્રત પણ રાખતી હતી. હવે આ બાબતે હાઈકોર્ટે સૂચન કર્યું કે એ તો વધારે પ્રેમ હોય તો એમ પણ પ્રેમિકા પણ જે છે વધારે પ્રેમ હોય તો કડવા ચોથનું વ્રત રાખે. કડવા ચોથના વ્રતને લગ્ન ન કહેવાય અને ગંધર્વ વિવાહ કહેવાય, કારણ કે તમે લગ્ન કર્યા છે વિધિ પ્રમાણે, પરંતુ તમે એનું રજિસ્ટ્રેશન નથી કરાવ્યું. એટલે કોર્ટે જે છે પતિ શબ્દ હટાવ્યો છે અને કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા જે વિવાહ હોય છે જેની અંદર તમે વિધિ પ્રમાણે લગ્ન કરો છો પણ રજિસ્ટ્રેશન નથી કરાવતા, તો એ કિસ્સામાં એને પતિ પત્ની ન ગણી શકાય. આ બાબતે જો કે કોર્ટે તમામ પક્ષોને નોટિસ પણ આપી છે, પરંતુ આ બાબતે કોર્ટે ટકોર કરી છે કે આવા જેટલા પણ લગ્ન થાય છે જેની અંદર લગ્ન વિધિ પ્રમાણે થાય છે, બંને એકબીજાની મંજૂરીથી જે છે એકબીજા સાથે રહે છે, પણ જો એ રજિસ્ટ્રેશન નથી કરાવતા, તો એ કિસ્સાની અંદર આવા લગ્નને ગંધર્વ વિવાહ કહેવાય છે. પતિ પત્ની ગણવા જે છે એમાં પોસિબલ નથી અને પતિ પત્ની નહીં ગણી શકાય. ગંધર્વ વિવાહ જે છે આવા લગ્નોને કહેવાય છે.